બોડેલી નગરમાં ટ્રાફિકની સમસ્યાને લઈ વહીવટતંત્ર દ્વારા રસ્તાઓ પરના દબાણો દૂર કરવા માટે વ્યાપક ઝુંબેશ હાથ ધરવામાં આવી। બોડેલી નગરમાં રસ્તાઓ અને જાહેર સ્થળો પરના દબાણો દૂર કરવા માટે વહીવટતંત્ર દ્વારા નોંધપાત્ર પગલાં લેવામાં આવ્યા। બોડેલી પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે નગરના વિવિધ વિસ્તારોમાં ઝુંબેશ હાથ ધરી આ ટીમે દુકાને દુકાને ફરી દબાણ કરનારાઓને રૂબરૂ મળી સ્વેચ્છાએ દબાણો દૂર કરવા સૂચના આપી। વહીવટતંત્રની આ કાર્યવાહી દરમિયાન દબાણ કરનારાઓને તેમની દુકાનોની બહાર અનઅધિકૃત રીતે રાખેલી વસ્તુઓ, શેડ, બોર્ડ વગેરે હટાવવા જણાવવામાં આવ્યું। અધિકારીઓની સૂચનાને પગલે મોટાભાગના દુકાનદારોએ સહકાર આપીને જાતે દબાણો દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરી। આ ઝુંબેશથી નગરના રસ્તાઓ અને ફૂટપાથોને અવરોધમુક્ત કરવામાં મદદ મળી, જેનાથી નાગરિકોને લાભ થશે। આ કાર્યવાહી નગરની વ્યવસ્થા અને સ્વચ્છતા જાળવવા માટેના વહીવટતંત્રના પ્રયાસોનો એક ભાગ છે। અધિકારીઓએ જણાવ્યું કે ભવિષ્યમાં પણ આવી ઝુંબેશ ચાલુ રહેશે, જેથી નગરમાં ટ્રાફિક અને જાહેર સુવિધાઓમાં સુધારો થઈ શકે। આજરોજ બોડેલી નગરમાં અલીપુરા ચોકડીની આજુબાજુ વારંવાર ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવતા અને સમાચારપત્રોમાં વારંવાર તેના સમાચાર આવતા માનનીય કલેક્ટર સાહેબ, માનનીય પ્રાંત અધિકારી સાહેબની અધ્યક્ષતામાં ડ્રાઈવનું આયોજન કરી અને દબાણકર્તાઓને સ્વેચ્છાએ જાણ કરેલી છે અને તે નોટિસ બી આપવામાં આવેલી છે અને ડ્રાઈવ યોજી અને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા માટેની ચેતવણી બી આપવામાં આવેલી છે અને કેટલાક દબાણકર્તાઓએ સ્વેચ્છાએ દબાણ પણ દૂર કરેલ છે। દબાણો થયેલા છે તેના માટે શું કરશો આપ? તેના બી અગાઉ નિયમોનુસારની કાર્યવાહી કરવામાં આવશે। ભૌમિક પટેલ, ટીડીઓ, તાલુકા વિકાસ અધિકારી, બોડેલી।